તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં કોંગ્રેસની મુશ્કેલી સતત વધી રહી છે। એક બાદ એક એમના ઉમેદવારના ફોર્મ રદ થઈ રહ્યા છે। બીજી બાજુ હવે કોંગ્રેસના ઉમેદવાર સામે ધરપકડ વોરંટ પણ જાહેર થયું છે। કોંગ્રેસ ઉમેદવાર સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન પઠાણ વિરુદ્ધ આ કાર્યવાહી। કોર્ટમાં હાજર ન રહેતા કડક પગલું લેવામાં આવ્યું। ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી સતત વધી રહી છે। વડોદરાની સાવલી કોર્ટે કોંગ્રેસ ઉમેદવાર સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર છે ઇમરાન પઠાણ। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા અનિલ ભાટિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિલ, આખો આ મામલો શું છે, શું કાર્યવાહી થઈ રહી છે? જી વિકાસ, તમને હું જણાવી દઉં કે સાવલી કોંગ્રેસ માટે હાલ જે છે એ જે દિવસે દિવસે જે કોંગ્રેસ માટે મુશ્કેલી વધતી જઈ રહી છે। વોર્ડ નંબર 1માં સાવલી નગરપાલિકાના ઉમેદવારી નોંધાઈ ચૂકેલા ઇમરાન પઠાણ સામે સાવલી કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે। ઘણીવાર કોર્ટે ટાંકીને એમને કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસો ફટકારી છે, પરંતુ સમયસર કોર્ટમાં હાજર ન રહેતા આજરોજ સાવલી નામદાર કોર્ટે ઇમરાન પઠાણ વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે હાજર થવા અને બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે। જેમાં સાવલી કોંગ્રેસમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસના લીગલ એડવાઇઝરની મદદ લઈને આગળની શું કાર્યવાહી કરવાની છે એ દિશામાં સાવલી કોંગ્રેસના ઉમેદવાર વલખા મારી રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।